કોરોના મહામારી દરમિયાન શરૂ થયેલા વર્ક હોમની લાંબા સમયથી નોકરી પદ્ધતિની બની ગઈ છે. જો કે એક નવા અભ્યાસમાં જાણવા મળતા ઘરેથી કામ કરવાથી સુવિધાને વધે, પરંતુ લાંબા ગાળે એકલા, ચિંતા અને માનસિક તણાવ જેવી સમસ્યાઓ વધી શકે. ઘરેથી કામ કરવાની આદતથી બદલાઈ રહ્યું છે જીવનમાં અભ્યાસ સામે આવી નવી ચિંતા. કોરોના કાળમાં વિશ્વભરની ઓફિસો બંધ થતાં લાખોનો કર્મચારીઓ અચાનક ઘરેથી કામ શરૂ કર્યું હતું. શરૂઆતમાં આ એક અસ્થાયી વ્યવસ્થા માનવામાં આવી હતી, જે સમયમાં જતા રિમોટ વર્ક અને લોકપ્રિય વર્ક કલ્ચર બની ગયું. ઘરેથી કામ કરવાથી મુસાફરીનો સમય બચ્યો, લવચિકતા વધી, ઘણા કર્મચારીઓ વર્ક લાઈફ બેલેન્સમાં મદદ કરી, પરંતુ નવા અભ્યાસમાં તેના માનસિક સ્વાસ્થ્ય પર પડતી અસરમાં અંગે સવાલો ઊભા કર્યા છે. જર્નલમાં જેમાંથી પ્રકાશિત થયેલા અભ્યાસમાં રિમોટ વર્કના કારણે લોકોનું દૈનિક જીવન, સામાજિક સંબંધો અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ન્યૂયોર્કમાં ફેડરલ રિઝર્વ બેંકના અર્થશાસ્ત્રી નાતાલી ઇમેન્યુચિનોએ નેતૃત્વ થયેલા સંશોધનમાં અમેરિકાના 5 મોટા રાષ્ટ્રીય સર્વે ડેટાના અભ્યાસ કરવામાં આવ્યા હતા. આ અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે ઘરેથી કામ કરનાર લોકો ઓફિસમાં કામ કરતા લોકોની સરખામણીમાં 58% વધુ એકલા પસાર કરે છે. એટલું નહીં, પણ આખો દિવસ સાથે વાતચીત ન થવાથી 72% વધી ગઈ. ઓફિસમાં અનોથી પછી સંબંધોની અસર માનસિક સ્વાસ્થ્યની જણાવતા અનુસાર, માનસ સ્વાસ્થ્ય સામાજિક પ્રાણી. રોજિંદા નાની વાતચીત અને સહકર્મી સાથે ચર્ચા, સમય વાતચીત અથવા કે પાડોશી સાથે મળવાનું માનસિક સંતુલન માટે મહત્વપૂર્ણ હોય છે. વર્ક ફ્રોમ હોમથી એક કુદરતી સામાન્ય તકોમાં થાય છે, જેના કારણે કેટલાક લોકોને એકલા અને ભાવનાત્મક તણાવ વધી શકે છે.